તો જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી પણ બોગસ તબીબ ઝડપાઈ ચૂક્યો છે। રાકેશ હિંગરાજીયા નામનો શખ્સ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો। કેશોદ પોલીસે માહિતીના આધારે બોગસ તબીબને ઝડપી લીધો। મુન્નાભાઈની પોલીસે 25,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। જૂનાગઢના કેશોદમાંથી આ ભાઈ ઝડપાઈ ચૂક્યા છે, જેની પાસે કોઈ જાતની ડિગ્રી નહોતી અને છતાંય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મન ફાવે એવી દવા લખી આપતા હતા। તેમની પાસેથી 25,000નો મુદ્દામાલ મળી આવ્યો છે। રાકેશ હિંગરાજે આ ભાઈનું નામ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પ્રતિક પંડ્યા। પ્રતિક, કેટલા સમયથી આ રાકેશ હિંગરાજિયા ક્લિનિક ખોલીને દુકાન ચલાવતો હતો નકલી સર્ટિફિકેટના આધારે? બિલકુલ, છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની જે ક્લિનિક તેમની ધમધમતી હતી તેવું પોલીસ પાસે ચોક્કસ બાતમી આધારે આજે તેમને કાર્યવાહી કરી છે। મહત્વની વાત છે કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, જે અંતર્ગત કેશોદનો આ કિસ્સો સામે આવ્યો છે। 25,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। હારે મેડિકલ સંબંધિત કેટલાક સાધનો પણ જપ્ત કરાયા છે અને પોલીસે હાલ તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।